हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत छे मारी चेनल प्रिसिल्स किचन में। आज आपणे टर्की मसाला बनावीशुं। आ टर्की एटले एक एवा प्रकारनुं बळ के जे चिकन जेवुं ज देखाय पण साइज में मोटुं होय। सरस रीते एनो मसालो बनावीशुं, मेरिनेट करीशुं, दम आपीशुं अने पछी धीमा तापे कूक करीशुं। तो चालो आपणे एनी शरूआत करीए। टर्की मसाला बनाववा माटे આપણે એનો સરસ પાવડર મસાલો બનાવી દઈએ। મસાલો બનાવવા માટે 2 bay leaves, 1 ઇંચ જેટલું તજનું લાકડું, 2 સ્ટાર નીઝ, 7 થી 8 લવિંગ, 1 ચમચી કાળા મરી, 3 મોટી ઇલાયચી, 6 નાની ઇલાયચી, 2 સૂકા લાલ મરચા, 1 ચમચી આખા દાણા, 1 ચમચી જીરું, 10 થી 12 કાજુ। आ बधा मसाला ने आपणे सरस रीते धीमा तापे सेकी लईए। मीडियम गैस पर आपणे एने सतत फेरवता रहीए के जेथी आपणा सूका मसाला नीचे ચોંટે नहीं। सूका मसाला बधा सरस सेकाई गया छे। आपणे एने एक प्लेट में लई लईए अने ठंडू थवा दईए। सूका मसाला बधा सरस रोस्ट थई गया छे तो आपणे एने एक खांडणी में खांडी लई अने एनो सरस पाउडर बनावी दईए। તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ વટાઈ ગયો છે। એના માટે આપણે સરસ ફ્રાઈડ ઓનિયન રેડી કરી દઈએ। फ्राइड ओनियन माटे एक वासण में आपणे अर्धो कप जेटलुं कुकिंग ऑइल लईशुं। ऑइल सरस गरम थयुं छे त्यारे आपणे जे ओनियन कापी लीधी छे एने लईए। मीडियम टू लो गैस पर आपणे एने कुक थवा दईए के जेथी आपणी ओनियन ચોંટે नहीं। તમે જોઈ શકો છો કે આપણી ઓનિયન સરસ ફ્રાય થવા આવી છે અને ઓનિયનને આપણે કાઢી લઈએ। એને સરસ એક પ્લેટમાં આપણે સ્પ્રેડ કરી દઈએ કે જેથી એ વધારે કૂક ના થાય અને થોડી છુટ્ટી કરી દઈએ કે જેથી સરસ ક્રન્ચી બને। જ્યારે પણ તમે તમારી બિરયાની કે કોઈ પણ પ્રકારની સબ્જી માટે ફ્રાઈડ ઓનિયન એટલે કે બરિસ્તા બનાવો ત્યારે તમારે બહુ ધીરજ રાખવી પડશે। જો તમે ગેસ ધીમો રાખશો તો એ પ્રોપર ટેમ્પરેચર સુધી નહીં પહોંચે અને ગેસ ફૂલ રાખશો તો તમારી ઓનિયન બળી જશે। એટલે કે મીડિયમ ગેસ ઉપર એકદમ ધીરજથી તમે તમારી ઓનિયનને ફ્રાઈડ કરશો તો ચોક્કસપણે આ રીતની થશે। तो आपणी फ्राइड ओनियन रेडी है। टर्की माटेनो मसालो पण रेडी है। तो चलो आपणे एने मेरिनेट करी लईए। एना माटे आपणे अहींया एक टर्कीनो लेग लीधो छे एंड आनुं वजन 1 किलो छे। तमे जोई शको छो के केटला सरस मोटा मोटा पीस छे। आपणे एने लईए। एमां जे आपणे ओनियन ने फ्राय करी हती ए लईए। 3 मीडियम साइज टामेटा मैं एकदम नाना नाना कापी लीधा छे ए लईए। 1 कप दही आपणे एने थोड़ुं फीटी लईए। 1 मोटो चमचो आदू लसणनी पेस्ट, 1 चमची
લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી બરી અને ધાણા જીરુંનો પાવડર, 1 ચમચી મીઠું, પણ મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે. આપણે જે મસાલો રેડી કર્યો હતો એ એડ કરીએ. જે ઓઇલમાં આપણે ઓનિયન ફ્રાય કરી હતી એ ઓઇલ લઈ લઈએ. આ બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ. બહુ જ સરસ ખુશ્બુ આવી રહી છે. એનો કલર પણ ઘણો સરસ દેખાઈ રહ્યો છે. એમાં દમ આપવા માટે કે સ્મોકી ફ્લેવર લાવવા માટે આપણે એક સ્ટીલની વાટકીમાં સળગતો કોલસો, થોડું ઘી ઉપર મૂકીએ. એને સરસ રીતે આપણે ઢાંકી દઈએ કે જેથી બધો સ્મોક આપણા ટર્કીમાં સોક થાય, અને આપણે અડધો કલાક સુધી રવા દઈએ. અડધો કલાક થઈ ગયો છે. આપણી ટર્કી સરસ મેરિનેટ થઈ ગઈ છે. તો આપણે એને કુક કરી લઈએ. ગેસને ઓન કરી જે વાસણમાં આપણે ઓનિયનને ફ્રાય કરી હતી એ જ વાસણમાં આપણે આપણી ટર્કીને લઈ લઈએ. ઢાંકી દઈને 10 મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર કુક થવા દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ. બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. આપણે એને એક વખત ફેરવી દઈએ. એને ઢાંકી દઈને 30 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર કુક થવા દઈએ. હાફ વે એને એક વખત આપણે ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે આપણી ટર્કી સરસ કુક થવા આવી છે. અડધો કલાક થઈ ગયો છે. આપણે એને ઓપન કરીને જોઈએ. ઇટ્સ લુક સો નાઇસ. ફોર્કની મદદથી જોઈએ કે આપણું ટર્કી ચડી ગયું છે કે નહીં. તમે જોઈ શકો છો ઇઝ ગોઈંગ ઓલ ધ વે ઇન. આ સમયે તમે તમારા મીઠાને એડજસ્ટ કરી શકો છો. છેલ્લે મુઠ્ઠી ભરી અને ધાણા બધાને એક વખત ફેરવી દઈએ. એને બંધ કરી અને છેલ્લી 5 મિનિટ માટે એકદમ ધીમા તાપે કુક થવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ. આપણું ટર્કી મસાલા રેડી છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. નાઇસ બિગ પીસીસ. થોડી ગ્રેવી ઓન ટોપ. ધાણા સ્પ્રિંકલ કરીએ. તો આ છે આપણું ટર્કી મસાલા. તમે તેને રોટલી, રોટલા કે પછી રાઈસ સાથે ખાઈ શકો છો. ચાલો આપણે એને ગરમ ગરમ ટેસ્ટ કરીએ. પાપડ, લચ્છા પ્યાજ, મરચું અને ટર્કી મસાલા ઓન ટોપ. આનાથી વધારે સારું કંઈ ના હોઈ શકે. Gravy fantastic.
ટર્કી એકદમ જ્યુસી અને સરસ રીતે કુક થઈ ગઈ છે. બ્યુટીફુલ ટેસ્ટ. ટર્કીનો ટેસ્ટ એટલો બ્યુટીફુલ થયો છે. એક વખત તમે ખાવાનું શરૂ કરો, પછી જ્યાં સુધી તમારી પ્લેટ ફિનિશ ના થાય ત્યાં સુધી તમે સ્ટોપ નહીં થાવ. તો આ હતું આપણું ટર્કી મસાલા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નવી રેસીપી સાથે નેક્સ્ટ વીક same time we will see you again. Thank you. Bye.